કામરેજ 4 રસ્તાથી નહેરવાળો રસ્તો છે, જ્યાં 90 થી 100 સોસાયટીઓનું રહેણાંક થઈ ચૂક્યું છે. કામરેજના નહેરવાળા રોડનું જ્યારે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સડક યોજનાની અંદર 4.30 કરોડ અંદાજે જેનો ખર્ચ થવાનો છે. નહેરની એક બાજુ રોડ પહેલા બની ચૂક્યો હતો અને આ રોડ આજે ડ્રેનેજના કામો પૂર્ણ થતા મુહૂર્ત કરવામાં આવ્યું. વિસ્તારના તમામ અગ્રણી સોસાયટીઓના ભારતીય જનતા પાર્ટીના ટીમની જહેમતના હિસાબે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ રોડ મંજૂર કર્યો હતો. તેને પગલે તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ રોડનું ખાતમુહૂર્ત કરી જલ્દીમાં જલ્દી આ રોડ બની જાય અને આ વિસ્તારના 101 સોસાયટીના થતા લાભ મળશે. અને આ રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર દરેક કામો જ્યારે પૂર્ણતાને આરે છે. જે ચૂંટણી પહેલા જ જે સમસ્યાઓ હતી લગભગ 100% મુખ્ય કામોમાં હતા અને પૂર્ણ કરવાનું જે વચન હતું તે પૂર્ણ થયું છે. જ્યાં 90 થી 100 સોસાયટીનું રહેણાંક થઈ ચૂક્યું છે. કામરેજના નહેરવાળા રોડનું જ્યારે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સડક યોજનાની અંદર 4.5 કરોડ અંદાજે આનો ખર્ચ થવાનો છે. નહેરની એક બાજુ રોડ પહેલાં બની ચૂક્યો છે અને આ રોડ આજે ડ્રેનેજના કામો પૂર્ણ થતાં આનું ખાતમુહૂર્ત કરવામાં આ વિસ્તારના તમામ અગ્રણી 100 સોસાયટીના અગ્રણી અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમની જહેમતના હિસાબે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ રોડ મંજૂર કર્યો હતો. ત્યારે હું એમનો આભાર વ્યક્ત કરું છું. આજે આ રોડનું ખાતમુહૂર્ત કરીને જલ્દીમાં જલ્દી આ રોડ બની જશે. આ વિસ્તારના 101 સોસાયટીને આ યાતાયાતનો લાભ મળશે અને આ રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર દરેક કામો જ્યારે પૂર્ણતાને આરે છે. જે મેં ચૂંટણી પહેલાં જે સમસ્યાઓ હતી લગભગ 100% મુખ્ય કામો હતા એને પૂર્ણ કરવાનો અમારો જે વચન હતો એ પૂર્ણ થાય છે. નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત.